કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં હાજરી તો આપો. તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. પરસોત્તમભાઈ સોલંકી ફરી એકવાર જૂના અંદાજમાં જોવા મળ્યા છે અને હવે તેમણે ભાજપના જ નેતાને ઠપકો આપી દીધો છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જો આપણે ખાસ કરી અને ચર્ચા કરીએ તો છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને એમાં પણ પરસોત્તમભાઈ સોલંકીના જે રીતે નિવેદનો સામે આવી રહ્યા છે એ નિવેદનોને લઈને પણ અનેક ચર્ચાઓ થાય છે. પરંતુ હવે પરસોત્તમભાઈ સોલંકીએ એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય એટલે કે જે મહુવાના ધારાસભ્ય છે શિવાભાઈ ગોહિલ, તેમની ઉપર આકરા પ્રહારો કર્યા છે અને કહી દીધું છે કે સમાજના લોકોના જ્યારે આવા કાર્યક્રમ હોય છે, જ્યારે મતની જરૂર હોય છે ત્યારે સમાજના લોકોની વચ્ચે જાય છે ને જ્યારે આવા સમાજ માટે આવી અને કામ કરવાનું હોય છે ત્યારે ધારાસભ્ય ગાયબ થઈ જાય છે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ પરસોત્તમભાઈ સોલંકીનું જે નિવેદન સામે આવ્યું એ પણ સાંભળી લઈએ. કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં હાજરી તો આપો. તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. અને મને નથી ગમતું આ બધું. તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય અને મારી સતત વાટું જોતો રહે. અરે એ બધું કરવા કરતા તું આ સમાજનું જો ને મારે ભાઈ. તું બહુ ગમાણો છુપાડમાં અમને ખબર તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા? હે, તમે તો સમજો. અને આવતા ઇલેક્શનમાં ધ્યાન બી રાખજો. આ રમેશને તેમજ નટુમામાના દીકરા રમેશને આ બધાને હું નમ્ર અપીલ કરું કે તમે જોજો. હું મોટી વાત નથી કરતો, મને એવો કોઈ ઘમંડ બી નથી. હું તમારા વાતમાં રહું છું. મને હું ભગવાને ઘણું આપ્યું છે. મારા હીરાલાલને ભગવાને ઘણું આપ્યું છે. અમે લોકો લડીએ શું લેવા? તમારો જ વાત. જો મને એમ લાગતું હોય કે પરસોત્તમભાઈ વાતો કરે છે, અરે ભાઈ હું વાતો નથી કરતો. કોઈક વાર મને અજમાવો હોય ને અને હીરાલાલને અજમાવો હોય ને તો આવો મારે બંગલે, આવો હીરાના બંગલે. અમે લોકો ક્યાંય બી જોવાના નથી. અને અમારી પાછળ કોણ શું કરે ને અમે એ નથી જોતા. રાજકારણ બહુ ગંદુ કામ છે. રાજકારણમાં હારાને છે ને ખોઈ નાખ્યા છે. તમે જોઈ રહ્યા છો. દાખલા તો લ્યો, કેવા રથી મહારથીઓ હતા, ક્યાં વયા ગયા બધા? જોઉં તમે જોવો તો ખરા. એટલે આ બધું વિચારો. હું તમને ભાષણ કરવા નથી આવ્યો, તમને યાદી દેવરાવ્યો છે. એટલે તમે સમજો ભાઈ. હું તો આ 30 વર્ષથી આ બધું કહું છું. સમજો, હજી સમજો. આવતા દિવસોમાં હું થવાનું એ કોઈને નથી ખબર, પણ તમે તો સમજો. હું તો કાંઈ કહું એનો કોઈ અર્થ નથી. તમે લોકો સમજો. તમારા સમાજનું જો, તમે કોળી સમાજનું જો, તમારા કુટુંબનું જો, તમારી બહેનો દીકરીઓનું જો, તમારા નાના દીકરાઓનું જો. આ લોકોના તમે ભણાવો. મારા દીકરાએ દિવસે ભાઈ એજ્યુકેશનની એક નવી સંસ્થા ઊભી કરી છે. એમાં આપણા સમાજને હું બધાને નમ્ર અપીલ કરું કે તમે લોકો ભાઈ એજ્યુકેશનમાં જોડાઓ. તમારા દીકરા દીકરીઓને એમાં મોકલો અને એમનું જે પ્રયત્ન થાય અમે લોકો બધા પ્રયત્ન કરશું. તમે લોકો એની ચિંતા કરતા નહીં. કરો, જેટલું થાય એટલા પ્રયત્ન કરો. બેના દીકરીઓને ખૂબ ભણાવો, ભાઈઓને ખૂબ ભણાવો. હું બહુ વાતું કરું ને તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ ભાષણ કરે છે. અરે ભાષણ નહીં ભાઈ,
ભાષણ ગયું ડોફે મારે. આમે હું છે આ કોઈ કહીને હું કહીને વાત ન કરું. ઘણા મને વાત કરે કે પરસોત્તમભાઈ તમારે આવું ન કેવું. એટલે મારા ભાઈ કોળી સમાજ છે ને હજી અણહંભળ છે, એને સમજાતું નથી, એટલે મારે ભાષા દેવી પડે, નહીં તો નહીં સમજે. કેમ કે અમારો સમાજ બહુ ગરીબ છે, ભણતર બહુ ગરીબ છે, એટલે અમારે આ બધું કહેવું પડે. નહીં કહીએ ને તો આ લોકો બિચારા નહીં સમજી શકે. અમારા અંગત મિત્ર ભાવેશભાઈ રાજ્યગુરુ એ મારે હારે જોડે બેઠા હોય અને મને ઘણી વાર વાતો કરે કે પરસોત્તમભાઈ તમે આ કરો તો એનો ફાયદો હું. મેં કીધું ફાયદો નહીં તો કાંઈ નહીં, પણ નુકસાન તો નથી. તો એનાથી મને મોટું હોય બીજું હું જોઈએ. એટલે તમે લોકો આ નવદંપતિમાં જોડાયા, 35માં આ સમલગ્ન બધા બહેનો દીકરીઓ જે જોડાણા એમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તમને સમાજે જીતાડ્યા છે. સમાજના તમે હવે જ્યારે સમાજ માટે કામ કરવાની વાત આવી છે ત્યારે સમાજને ભૂલી ગયા છો. અને ખાસ કરી અને અહીંયા વાત કરવામાં આવી છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મારા ઘરે આવી જાય છે અને મારા ઘરે આવી અને મારી રાહ જોતા હોય છે, તો પછી સમાજના લોકોના કામ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક એટલી જ ઉતાવળ બતાવજો. અને બીજું પણ અહીંયા કહેવામાં આવ્યું છે કે પૈસાને લઈને ખાસ કરી અને વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે અમને ખબર છે કે તમે કેટલા કમાયા છો અને કેટલા તમે ભેગા કર્યા છે, પરંતુ જ્યારે આવા સમાજના કામો કરવાની વાત આવે તો સમાજની વચ્ચે આવવાનું પણ ક્યાંક ને ક્યાંક યાદ રાખો. અહીંયા જે આખી બાબત સામે આવીને ખાસ કરી અને પરસોત્તમભાઈ સોલંકીએ સીધી જ વાત કરી દીધી છે કે સમાજના લોકોના કામ કરવા પર પહેલાં ક્યાંક ને ક્યાંક ધ્યાન આપવાનું રાખો અને પછી જે તમે ધારાસભ્ય બની ગયા છો, જે લોકોની વચ્ચે જાઓ છો, તો પછી આ કામો પણ કરો. આજે આખું નિવેદન પરસોત્તમભાઈ સોલંકીનું ખાસ કરી અને સામે આવ્યું, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.